Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો, શું સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ જીતી રહી છે? શું જૂનાગઢ અને ભાવનગર લોકસભા બેઠકમાં પાતળી સરસાઈથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે? શું કોળી સમાજની આ 3 બેઠકો છે ત્યાં નવા જૂની પણ જોવા મળી શકે છે? શું ભારતીય જનતા પાર્ટીએ અંતિમ મહિનાઓમાં અંતિમ દિવસોમાં જે ખેલ પાડ્યો તેનાથી નાક બચી ગયું છે? શું ભારતીય જનતા પાર્ટી મોટા પ્રમાણમાં બેઠકો ખોવાની હતી પરંતુ તેને પહેલા જ અંદાજ આવી ગયો અને તેણે જે ભરતી અભિયાન શરૂ કર્યું તે તેને ફાયદામાં રહ્યું છે? સુરેન્દ્રનગર લોકસભા બેઠક કોળી સમાજની બેઠક કહેવામાં આવે છે, જૂનાગઢ લોકસભા બેઠક કોળી સમાજની કહેવામાં આવે છે અને ભાવનગર લોકસભા બેઠક એ પણ કોળી સમાજની કહેવામાં આવે છે. આ ત્રણેય કોળી સમાજની બેઠકમાં તળપદા અને ચુવાળિયામાં શું કોઈ ગણિત બદલાયું હતું? શું તેની અસર પડી હતી? શું ક્ષત્રિય સમાજે મોટો ખેલ પાડી દીધો? જેવું કહેવામાં આવતું હતું, જેવું વિચારવામાં આવતું હતું, કહેવામાં આવતું હતું ફાટા પડી ગયા, પરંતુ વાત તદ્દન અલગ નીકળી. શું કેસરિયા સાફા પહેરી ક્ષત્રિયો દરેક બૂથ પર અને દરેક બૂથની બહાર ઊભા હતા? શું ક્ષત્રિય આંદોલન મોટી અસર કરશે સુરેન્દ્રનગર જૂનાગઢ લોકસભા બેઠકમાં? એક વાત એ પણ છે કે કોળી સમાજને લઈને પણ ભાજપના નેતાએ નિવેદન આપ્યું હતું. તેની શું અસર જોવા મળી છે? આ તમામ સવાલો પર વાત આજના વિડીયોમાં, કોળી સમાજની 3 લોકસભા બેઠક પર વાત આજના વિડીયોમાં. લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે. આમ તો કોઈ પણ બેઠક કોઈ સમાજની ન હોઈ શકે, જ્ઞાતિવાદ આમાં ન હોઈ શકે, પરંતુ જે સમાજ વર્ચસ્વ ધરાવે છે, જે સમાજની સંખ્યા વધુ હોય છે, ધારાસભ્ય પણ તેનો હોય છે, સાંસદ પણ તેનો હોય છે. એ આપણે જોયું છે ભૂતકાળમાં અને તે જ સમીકરણો મતદાનમાં અસર કરતા હોય છે. આ માટે મેં 3 કોળી સમાજની બેઠક કહી છે. આ 3 કોળી સમાજની બેઠકમાં સૌપ્રથમ વાત કરી લઈએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક. સુરેન્દ્રનગર લોકસભા બેઠક અત્યારે સળગી રહી છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આશ્ચર્યચકિત પરિણામ આવી શકે છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કોંગ્રેસ પાતળી સરસાઈથી અમુક માર્જિનથી જીતી જાય તો પણ નવાઈ નહીં. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજે કચકચાવીને મતદાન કર્યું છે. જી હા મિત્રો, સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલા સામેનો રોષ મતદાન મથકમાં ઠાલવ્યો છે. જે ક્ષત્રિય સમાજના નેતાઓ કહેતા હતા એ સુરેન્દ્રનગરમાં જોવા મળ્યું છે. સુરેન્દ્રનગરમાં બૂથની બહાર ક્ષત્રિય આગેવાનો જોવા મળ્યા છે અને મતદાન ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મોટા પ્રમાણમાં થયું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી માહિતી ત્યાં સુધી મળી રહી છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક કોંગ્રેસ જીતી જાય તો પણ નવાઈ નહીં. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં સોમાભાઈ ગાંડાભાઈએ જે ખેલ કર્યો હતો, કહેવામાં આવે છે કે એ તો પોતાના પરિવારને ટિકિટ અપાવવા માટેનો ખેલ હતો, પરંતુ તળપદા કોળી અને ચુવાળિયા કોળી, જેમ કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટી ચુવાળિયા કોળીને ટિકિટ આપતી રહી છે, જ્યારે તળપદા કોળીની સંખ્યા સૌથી વધુ છે. તો તળપદા અને ચુવાળિયા કોળી વચ્ચે જે મતભેદ જોવા મળ્યો એ પણ અસર કરી શકે છે. કોળી સમાજ વિશે ભારતીય જનતા પાર્ટીના નેતાની ટિપ્પણી એટલી બધી પણ હજુ અસરકારક જોવા મળી રહી નથી. ઋત્વિક મકવાણાનો અંડરકરન્ટ જોવા મળ્યો હતો. મુખ્ય વાત એ છે કે તમામ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, આમ છતાં પણ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી પાસેથી સરકી જાય તો નવાઈ નહીં. સુરેન્દ્રનગર લોકસભા બેઠક ગુજરાતની સૌથી ચર્ચિત લોકસભા બેઠકમાં અત્યારે સ્થાન ધરાવે છે અને ભારતીય જનતા પાર્ટી તે લોકસભા બેઠકમાં હાલ મંથન કરી રહી છે કે પરિણામ શું આવશે. ત્યાંના લોકો તો કહી રહ્યા છે કે જો કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ એક થયેલો જોવા મળે છે તો બેશક ભારતીય જનતા પાર્ટી જાય છે. ક્ષત્રિય સમાજે ખૂબ જ મતદાન કરાવ્યું છે તેવા રિપોર્ટ સામે આવી રહ્યા છે. વાત કરીએ જૂનાગઢ લોકસભા બેઠકની. જૂનાગઢ લોકસભા બેઠકમાં 50% જોવા મળી રહ્યું છે. હીરા જોટવાને જેટલા નબળા આંકવામાં આવતા હતા તેટલા હીરા જોટવા નબળા નીકળ્યા નથી. હીરા જોટવાની સાથે આહિર સમાજ તો રહ્યો જ છે, પરંતુ હીરા જોટવાની સાથે મુસ્લિમ સમાજ પણ રહ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે જૂનાગઢમાં જે દરગાહનું ડિમોલેશન થયું, જૂનાગઢમાં જે વિવાદ થયા હતા, વડાપ્રધાન મોદીના ભાષણથી લઈ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજીને લઈ મુસ્લિમ સમાજે કચકચાવીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. આહિર સમાજ હીરા જોટવા સાથે રહેલો જોવા મળ્યો છે, પરંતુ કારડિયા રાજપૂત કદાચ કિંગ મેકર સાબિત થઈ શકે છે. કારડિયા રાજપૂતનું વજુભાઈ વાળાએ સંમેલન બોલાવ્યું હતું અને આ સંમેલનમાં તેમણે જાહેરાત કરી હતી કે કારડિયા રાજપૂત ભારતીય જનતા પાર્ટીની સાથે છે. એટલે કારડિયા રાજપૂત મહત્વની ભૂમિકા ભજવી શકે છે, પરંતુ જૂનાગઢમાં ખરાખરીનો ખેલ જોવા મળી શકે છે. જૂનાગઢમાં ફક્ત જો કોઈ જીત છે, 5 લાખની લીડની વાત દૂર છે મિત્રો. જ્યારે અમે માહિતી મેળવી ત્યારે 5 લાખની લીડની વાત તો દૂર છે, કારણ કે મતદાન જ એટલું નહીં થયું. 5 લાખની લીડની વાત દૂર, પરંતુ જીત પણ ભારતીય જનતા પાર્ટીને મળશે તો એટલી મોટી નહીં હોય. ભારતીય જનતા પાર્ટીને તેના કમિટેડ વોટ જરૂર મળ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં પણ રાજેશ ચુડાસમા સામે વિરોધ હતો. આ રાજેશ ચુડાસમા સામેનો વિરોધ મતમાં રૂપાંતરિત થયો કે નહીં એ 4 તારીખે ખબર પડી જશે. જે વિધાનસભાની વાત છે તેમાં વિસાવદર અને માંગરોળ આ બંને બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ સાચવી લીધું, નહીતર કદાચ ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ જતા. આ બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો થયો છે. હર્ષદ રીબડિયા હોય, પછી ભૂપત ભાયાણી હોય, એ તમામ પ્રકરણ આપ જાણો છો. માંગરોળની પણ આપને ખબર છે. આ તમામ સ્થિતિ વચ્ચે અત્યારના ભારતીય જનતા પાર્ટી ટેન્શનમાં છે, પરંતુ એણે જે મહેનત કરી હતી એના કારણે ઓછું ટેન્શન છે, નહીંતર ટેન્શન ખૂબ જ વધારે હોત. પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે, એટલે ભારતીય જનતા પાર્ટીને એ બાબતે ખૂબ જ ઓછું ટેન્શન છે. પરંતુ જે કોંગ્રેસની કમિટેડ વોટ બેંક છે એ આહિર સમાજ અને ત્યાંના સ્થાનિક જે સમીકરણો કહી રહ્યા છે તે મુજબ ક્ષત્રિય સમાજની પણ ત્યાં અસર જોવા મળી છે, અને જૂનાગઢના બૂથ બહાર પણ ક્ષત્રિય આગેવાનો જોવા મળ્યા છે. એટલે આ તમામ સંજોગો જોતા ભારતીય જનતા પાર્ટી જીતે છે તો પાતળી સરસાઈથી જીતે છે, અને હારી જાય તો પણ નવાઈ નહીં. પરંતુ અત્યારે પાતળી સરસાઈ ભારતીય જનતા પાર્ટી આગળ હોય તેવું દેખાઈ રહ્યું છે. વાત કરી લઈએ આપણે સુરેન્દ્રનગરની વાત કરી, જૂનાગઢની ને વાત હવે કરીએ ભાવનગર લોકસભા બેઠકની. ભાવનગર લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. ભારતીય જનતા પાર્ટી ત્યાં મજબૂત છે, ત્યાં તેને હલાવવી ખૂબ જ મુશ્કેલ વાત છે. આમ છતાં પણ ઉમેશ મકવાણાએ ભારતીય જનતા પાર્ટીને અસર જરૂરથી પહોંચાડી છે. નીમુબેન બાંભણિયા એક સારો ચહેરો, લોકોને સાંભળે તેવો ચહેરો, અને ઉમેશ મકવાણા તેની સામે યંગ ચહેરો, પોતે કાયદાનો જાણકાર ચહેરો અને કામ કરે તેવો ચહેરો હોવાથી ટફ ફાઇટ હતી. પરંતુ જે ભારતીય જનતા પાર્ટી ભાવનગર લોકસભામાં જે તમામ આવતી વિધાનસભામાં જીતતી આવી છે, ત્યાંનો કોળી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી રહ્યો છે. આ વર્ષે પણ રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે. ઉમેશ મકવાણા માટે મુશ્કેલ જરૂર હતું, પરંતુ ઉમેશ મકવાણાએ ફાઇટ જરૂરથી આપી છે. ઉમેશ મકવાણા મત તો લઈ જશે, પરંતુ ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે ત્યારે તેવું દેખાઈ રહ્યું છે. ટેન્શન જ્યાં છે કોળી સમાજની બેઠકોમાં, એ સૌથી વધુ ટેન્શન મિત્રો લખી લો સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં. આશ્ચર્યચકિત પરિણામ આવી શકે છે. આ તમામ સમીકરણો છે, આ તમામ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. બની શકે કે આનાથી વિપરીત પણ પરિણામ આવે, પરંતુ અમારી સુધી જે રિપોર્ટ સામે આવી રહ્યા છે, રિપોર્ટ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની નીંદ સુરેન્દ્રનગરમાં હરામ થઈ ચૂકી છે. ચંદુભાઈ શિહોરાનો જે કરંટ જોવા મળે એ મળ્યો નથી. ચંદુભાઈ શિહોરાનું જે નામ જોવા મળવાની વાત હતી તે પણ નથી જોવા મળ્યું. મુખ્ય વાત એ છે કે સૌરાષ્ટ્રમાં કોળી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહેતો જોવા મળ્યો છે. આ વખતે જોવું રહ્યું કે શું થાય છે. સોમાભાઈ ગાંડાભાઈ પટેલે જે ખેલ પાડ્યો હતો ત્યારબાદ પણ અલગ અસર પડી હતી. ઋત્વિક મકવાણા પોતે પણ મોટું નામ ધરાવે છે, અને ક્ષત્રિય સમાજનો વિરોધ પણ એક અલગ જગ્યાએ હતો. જોવું રહ્યું શું થાય છે. ફરી એક વખત કહી દઉં, ભાવનગર લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. ઉમેશ મકવાણાએ ટફ ફાઇટ આપી. બેશક સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. જીતી જાય તો પણ નવાઈ નહીં, અને ભારતીય જનતા પાર્ટી જીતશે તો ખૂબ જ પાતળી સરસાઈ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં ક્ષત્રિય સમાજ જે વિરોધ કર્યો, ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એ સૌથી મહત્વનું સાબિત થશે જો કોંગ્રેસ જીતે છે તો.
જુનાગઢ લોકસભા બેઠકમાં પાટીદાર ફેક્ટર મહત્વનું છે. પાટીદારો ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે અને જુનાગઢમાં વિસાવદર માંગરોળ સૌથી મહત્વનું રહેશે. તેનું મતદાન એક વાત તે પણ છે કે વિસાવદર માંગરોળ બાદ કરતા ભારતીય જનતા પાર્ટી બીજી વિધાનસભાઓમાં થોડું ડરવાની પણ જરૂર છે. સોમનાથ બેઠકમાં પણ ભારતીય જનતા પાર્ટીની સામે મતદાન કોંગ્રેસમાં, કારણ કે મતદાન ત્યાં પણ સારું થયું છે, એટલે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીને કદાચ નુકસાન થાય તેવી વાત કરવામાં આવી રહી છે. તમામ સમીકરણો જોતા, રાજેશ ચુડાસમાનો વિરોધ જોતા, હીરા જોટવાની એક છબી જોતા, જુનાગઢમાં પણ ભારતીય જનતા પાર્ટી મુશ્કેલમાં જરૂર છે, પરંતુ જુનાગઢ સીટ ભારતીય જનતા પાર્ટી કાઢી લેશે પાતળી સરસાઈથી તો સરસાઈથી તેવું લાગી રહ્યું છે. મુખ્ય વાત સુરેન્દ્રનગરની છે, જોવું રહ્યું શું થાય છે. આપનું શું કહેવું છે? શું ઋત્વિક મકવાણા જીતી રહ્યા છે? શું જુનાગઢમાં મુસ્લિમોએ મહત્વની ભૂમિકા ભજવી? શું જુનાગઢમાં પાટીદાર સમાજે ભારતીય જનતા પાર્ટી સાથે મહત્વની ભૂમિકા ભજવી? શું ભાવનગરમાં જે કમિટેડ વોટ હતા એ આ વખતે ભાજપ સાથે જ રહ્યા છે કોળી સમાજના? શું કહેવું છે આપનું? કોમેન્ટમાં લખો. આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.